ખેડૂતોને નકલી બિયારણ મળ્યાના આક્ષેપના મુદ્દે જાણકારી મળી રહી છે। ખેડૂતોની રાવ બાદ તંત્રએ ખાતર અને બિયારણના નમૂના લીધા। નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની ખેડૂતોની માંગણી છે। ચૂડા, લીંબડી અને ચોટીલાના 200થી વધુ ખેડૂતોએ ફરિયાદ કરી છે। નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે। નકલી બિયારણથી પાક નિષ્ફળ થયો હોવાની ખેડૂતોની રાવ છે। 200થી વધુ ખેડૂતોની જમીન પણ ઉજ્જડ થઈ હોવાના આક્ષેપ। સમગ્ર વિસ્તારની જે અરજીઓ છે એના આધારે જે ખેતીવાડી અધિકારી છે એમની સાથે વાતચીત થયેલી છે। એમના જે ક્વોલિટી કંટ્રોલના જે અધિકારી છે એમનો પણ સંપર્ક કરવામાં આવેલો છે અને એ લોકો જે છે એમણે આ સેમ્પલિંગ કરી અને જે પણ ખાતર અને બિયારણ છે એને લેબમાં મોકલી આપેલું છે। જેવું એ ટેસ્ટિંગ થઈને આવી જશે અને એમાંથી જો કોઈ પણ એવું વસ્તુ મળશે કે ભાઈ ખરેખર કોઈ બેદરકારી છે અથવા તો જાણી બૂજીને છે ખેડૂતો સાથે છેતરપિંડી કરેલી છે